Good morning, dear student. મણિબા વિદ્યા સંકુલ. ભાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર તેના વિશે સ્ટડી કરી રહ્યા હતા. તેમાં સૌપ્રથમ આપણે એક્ટિવિટી નંબર 1, એક્ટિવિટી નંબર 2 એ બંને વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ એક્ટિવિટી નંબર 3 હતી, તે તમારે કમ્પેરેટિવ ડિગ્રી એટલે એ તમારો ગ્રામરનો પોર્શન હતો, તેટલા માટે આપણે એક્ટિવિટી નંબર 3 છે તેનો અભ્યાસ કર્યો હતો નહીં. ત્યારબાદ આપણે એક્ટિવિટી નંબર 4 તેના વિશે આપણે સ્ટડી કરતા હતા. ત્યારબાદ આપણે એક્ટિવિટી નંબર 4 છે તેના વિશે સ્ટડી કરી રહ્યા હતા. એક્ટિવિટી નંબર 4 છે તેમાં તમને એક લેસન આપેલું છે, સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. તેના વિશે આપણે જોયું હતું. આપણે પહેલાં 3 થી 4 પેરેગ્રાફ જોયેલા. તો શું હતું તો કે જે બાદશાહ નામનો જે રાજા છે, ભારતના જે મહાન શાસક અકબર છે, તેના દરબારમાં કુલ કેટલા તો કે કુલ 9 રત્ન હતા. હવે તે 9 રત્નો છે તે દરેક પોતપોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. તેમાંના એક મહાન સંગીતકાર તરીકે તાનસેન પણ ત્યાં હતા. તે બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. હવે કયા કયા સૂર વગાડતા તેની આપણને માહિતી આપેલી હતી. તો કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. હવે તાનસેને શું કર્યું હતું તો કે જે મલ્હાર રાગ છે તેમાં થોડા ઘણા ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરી હતી. તો તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે હુ ક્રિએટેડ ન્યૂ રાગ ફોર મિયા મલ્હાર, કે મિયા મલ્હાર રાગ છે તે કોણે બનાવ્યો હતો. તો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે તાનસેન નામના જે વ્યક્તિ છે તેમણે મલ્હાર રાગમાં ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરેલી. ત્યાર પછી આપણે આગળના પેરેગ્રાફમાં શું જોયેલું તો કે એક સાંજે બાદશાહ છે તે તેમના દરબારમાં બેઠેલા હતા. હવે તેમણે તાનસેનને શું કહ્યું કે ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો. તો ત્યારે જે તાનસેન છે પોતે પોતાનો તાનપુરો લે છે અને તેના ઉપર એ દરબારી રાગ ગાવાનું શરૂ કરે છે. હવે જ્યારે તે પોતે દરબારી રાગ ગાવાનું શરૂ કરે છે ત્યારે શું થાય છે, તે રાગ જે સાંભળે છે, જે લોકો સાંભળે છે, એ પોતાની આસપાસના વાતાવરણમાં શું થઈ રહ્યું છે તેની ભાન પણ એ લોકો ભૂલી જાય છે, કારણ કે અહીંયા જે તાનસેન છે તે એટલું સુંદર ગાતા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોયું, એના આગળના પેરેગ્રાફમાં જોયું કે જે રાજા છે, બાદશાહ છે, એ શું કહે છે કે તારો જે અવાજ છે એ એકદમ અદ્ભુત છે, ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પરંતુ આજે તમે જે ગાયું તે સૌથી સુંદર હતું. અને આ સાંભળીને તાનસેન છે એ શું કરે છે, બાદશાહને નમન કરે છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં એક્ટિવિટી નંબર 4 ગીતોનું ગીત, સોંગ ઓફ સોંગ્સ તેના વિશે આપણે સ્ટડી કરી હતી. હવે આજે આપણે આગળ જોઈએ નેક્સ્ટ. I think you have the most wonderful voice in the world. હવે અહીંયા શું કહે છે કે આઈ થિંક એટલે કે મને એવું લાગે છે કે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ એટલે કે તમારો અવાજ ખૂબ જ સારો છે. ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં. હવે અહીંયા જે બાદશાહ છે એ પોતે તાનસેનના વખાણ કરે છે અને શું કહે છે કે મને એવું લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. બાદશાહ બોલ્યા, વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ સેડ, તાનસેન વિથ અ સ્માઇલ. હવે અહીંયા શું કહે છે કે વેલ એટલે કે સારો, માય લોર્ડ એટલે કે મારા ભગવાન અથવા રાજા, કોઈ નામદાર વ્યક્તિ હોય તેને માય લોર્ડ તરીકે આપણે તેનું સંબોધન કરવામાં આવે. તો અહીંયા રાજા છે, રાજાની પોસ્ટ ઊંચી કહેવાય, તેટલા માટે અહીંયા તેનું સંબોધન કોની દ્વારા કરવામાં આવે છે, માય લોર્ડ. અહીંયા શું કહે છે કે રાજન, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન, કે કોઈ છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. શું કહે છે કે એવા પણ કોઈ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. વિથ અ
સેડ તાનસેન વિથ અ સ્માઇલ, એટલે કે તાનસેન છે એ હસતા હસતા બોલ્યા. ત્યાર પછી રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. શું કહે છે અહીંયા કે રિયલી એટલે કે ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ એટલે કે સાચું ન માનતા કિંગ એટલે કે બાદશાહ. સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ્સ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ. શું તમે તેની ગોઠવણી કરી શકો? આસ્ક ધ કિંગ. બાદશાહે પૂછ્યું. હવે અહીંયા શું કહે છે કે રિયલી ખરેખર. સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. એ શું કહે છે કે જો તમારા કરતાં પણ કોઈ સારું ગાતું હોય તો મારે એને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જોઈએ. તો શું તમે તેની ગોઠવણી કરી શકશો? બાદશાહે તાનસેનને પૂછ્યું. ત્યાર પછી આગળ તાનસેન shook his hand. તાનસેને પોતાનું માથું હલાવ્યું. શુક એટલે કે હલાવવું. શેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે SHAKE. શેકનું ભૂતકાળનું રૂપ થશે શુક. તો એ શું કહે છે? તાનસેન shook his head એટલે કે તાનસેને પોતાનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. શું કહે છે? આઈ એમ અફ્રેડ એટલે કે મને ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ કે તે દરબારમાં આવશે નહીં. અહીંયા તાનસેન છે એ પોતાનું માથું હલાવે છે અને શું કહે છે કે પણ મને ડર છે કે તે દરબારમાં આવશે નહીં. ત્યાર પછી આગળ વોટ એટલે કે શું? even if he heard that the king himself request him. અહીંયા શું કહે છે? વોટ શું? ઇવન એટલે કે જો. if he heard that the king કે રાજા પોતે. હિમસેલ્ફ એટલે કે પોતે. રાજા પોતે. રિક્વેસ્ટ એટલે કે વિનંતી. હિમ એટલે કે તેમને. કે જો રાજા પોતે તેને વિનંતી કરે તેવી ખબર પડે તો પણ નહીં. અહીંયા બાદશાહ છે એ પ્રશ્ન કરે છે તાનસેનને, કારણ કે તાનસેન શું કહે છે કે તાનસેનને અહીંયા ડર હોય છે કે તે દરબારમાં ગાવા માટે આવશે નહીં. તો ત્યાં અહીંયા રાજા શું કહે છે તાનસેનને કે જો રાજા પોતે તેને રિક્વેસ્ટ એટલે કે આજીજી કરે, વિનંતી કરે તેવી તેને ખબર પડે તો પણ નહીં આવે. નો નોટ એવન ધેન. ના, તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ. શું કહે છે અહીંયા? અકબર વોઝ વેરી ઈગર. EAGER. ઈગર એટલે કે આતુરતા. અકબર તેમને મળવા માટે બહુ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. શું કહે છે? સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન આઈઝ. બાદશાહ શું કહે છે કે સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા અને તેઓ મલકાયા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. અહીંયા શું કહે છે? ઇફ હી ડઝન્ટ કમ હિયર કે જો તેઓ અહીંયા ન આવે તો હું તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. શું તમે મને તેમની પાસે લઈ જશો? આસ્ક ધ કિંગ. બાદશાહે પૂછ્યું. એકવાર ફરીથી અહીંયા સુધીનું આપણે રિપીટ કરી જઈએ. આજના લેક્ચરમાં આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું તો કે આઈ થિંક યુ હેવ છે એ પેરેગ્રાફથી આપણે સ્ટાર્ટ કર્યું. અહીંયા શું કહે છે કે તાનસેન છે એ જ્યારે રાજા તાનસેનના વખાણ કરતા હોય છે ત્યારે શું કહે છે કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે તેવું બાદશાહ તાનસેનને કહે છે. તો ત્યારે તાનસેન છે એ શું કહે છે કે રાજન, મારા કરતાં પણ કોઈક વધારે સારું ગાય છે. તાનસેન હસતા હસતા બોલ્યા. તો ત્યારે રાજા છે એ શું કહે છે કે ખરેખર? અહીંયા રાજા સાચું નથી માનતા, તેને ડાઉટ જાય છે. તો એ શું કહે છે? ખરેખર? સાચું ન માનતા જે બાદશાહ છે એ બોલી ઉઠ્યા. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. શું તમે તેવી ગોઠવણી કરી શકશો કે તે મારા દરબારમાં ગાવા માટે આવી શકે? બાદશાહે પૂછ્યું. તો તાનસેન છે એ પોતાનું માથું હલાવે છે અને શું કહે છે કે રાજન, પણ મને ડર છે તે કદાચ દરબારમાં આવશે નહીં.
તો અહીંયા રાજા છે એ શું કહે છે? શું રાજા કદાચ પોતે વિનંતી કરે તેવી ખબર પડે તો પણ નહીં આવે? તો ત્યારે તાનસેન શું કહે છે? ના, તો પણ નહીં આવે. અકબર વોઝ ઈગર, એટલે કે અકબર છે તે પોતે જે નવા ગાયક છે તેને મળવા માટે પોતે આતુર થઈ જાય છે. ત્યાર પછી શું કહે છે? રાજા, સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા અને તેઓ મલકાયા અને તે પોતે તાનસેનની આંખમાં જુએ છે. જો તે આપણી પાસે ન આવી શકે તો આપણે તો તેની પાસે જઈ શકીએ ને. અહીંયા તાનસેન છે તેને શું કહે છે કે એ ગાયકથી આપણી પાસે ન આવે તો આપણે તો તેની પાસે જઈ શકીએ ને. શું તમે મને તેની પાસે લઈ જશો? એવું એ બાદશાહ તાનસેનને પૂછે છે. ત્યાર પછી આગળ જોઈએ. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. અહીંયા શું કહે છે? હા, તમે ત્યાં જઈ શકો પરંતુ રાજા તરીકે નહીં. આઈ શીલ ગો એઝ અ હમ્બલર લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. અહીંયા શું કહે છે? હમ્બલ એટલે એક નમ્ર ચાહક, તેને શું કહેવાય? હમ્બલ. હવે અહીંયા શું કહે છે કે તમે ત્યાં રાજા બનીને જઈ શકો નહીં તેવું તાનસેન રાજાને કહે છે, બાદશાહને. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ, બાદશાહ બોલ્યા. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે અહીંયા જે સંગીતકાર છે તેની અહીંયા વાત આવે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ પણ શકો છો. તે વ્યક્તિ છે એ કોણ હતું? તો કે તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. શું કહે છે? તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને આધીન હતા અથવા તો સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં ઇન અ હટ ધ બેક ઓફ રિવર યમુના. શું કહે છે કે તેઓ વૃંદાવનમાં યમુના નદીને કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપ્લિન વર બેજુ બાવરા એન્ડ તાનસેન. શું કહે છે કે બેજુ બાવરા અને તાનસેન છે તે તેમના શિષ્ય હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. શું કહે છે? જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. સંત હરિદાસ તેમના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. હવે અહીંયા પેલા તાનસેન અને રાજા બંને જ્યારે સંત હરિદાસ પાસે જાય છે તો ત્યારે શું થાય છે? એ પોતે પોતાના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. શું કહે છે? જ્યારે તેમને ગાવાની વિનંતી કરી તો તેઓ હસ્યા અને બોલ્યા કે હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસ પહેલાં ગાવાનું છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. હવે અહીંયા આપણને તાનસેન છે એણે શું કીધું કે મારા કરતાં પણ કોઈ એક વ્યક્તિ એવું છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. તો એ વ્યક્તિ કોણ હતું તમને પણ જાણવાની આતુરતા થઈ હશે. તો એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સંત હરિદાસ છે તે હતા. હવે અહીંયા શું થાય છે? સંત હરિદાસ છે એ પોતે જ્યારે તાનસેન અને રાજા બંને જ્યારે મળવા માટે જાય છે સંત હરિદાસને તો ત્યારે તે પોતાના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. તે બંનેને જોઈને સંત હરિદાસ છે તે પોતે અભિવાદન પણ કરે છે. અને જ્યારે રાજા બાદશાહ પોતે તેમને ગાવાની વિનંતી કરે છે ત્યારે શું થાય છે? પોતે હસ્યા અને શું કહે છે? હું કોઈ મહાન સંગીતકાર નથી.
હું તમારા જેવું જ ગાઉં છું અને મેં ઘણા દિવસ પહેલાં મારું ગાવાનું છોડી દીધું છે, આથી હું બરાબર ગાઈ શકતો નથી. ત્યાર પછી તાનસેન his favorite disciple could not persuade him to change his mind. અહીંયા શું કહે છે? તાનસેન his favorite disciple એટલે શિષ્ય, બરાબર? કે તાનસેન છે એ પોતે હરિદાસના એક માનીતા શિષ્ય હતા. તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. અહીંયા તાનસેન છે તે પોતે પોતાના ગુરુને, પોતાના માનીતા ગુરુને શું કરે છે? ગાવાની વિનંતી કરે છે, છતાં તાનસેન પણ તેનો વિચાર બદલી શક્યા નહીં. However, તાનસેન knew how to get around him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેમને ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then as Tansen sang, he made some mistake again and again. Then એટલે કે પછી, as Tansen sang એટલે કે તાનસેને ગાવાનું શરૂ કર્યું અને ગાતા ગાતા અમુક ભૂલ ફરી કરી. હવે અહીંયા શું થાય છે? તાનસેન છે તે પોતે પોતાના ગુરુજીને વિનંતી કરે છે કે તમે ગાઓ, પરંતુ અહીંયા જે સંત હરિદાસ છે તે પોતે પોતાનો નિર્ણય બદલી શકતા નથી અને જે તેમનો માનીતો શિષ્ય છે તે પણ તેમનો નિર્ણય બદલાવી શકતો નથી. આથી તાનસેન છે એ શું કહે છે કે તેમણે તેમની ગુરુ પાસેથી કેવી રીતે કામ પાર પડાવવું તે તેમના વિશે જાણતા હતા. એટલા માટે અહીંયા તાનસેન શું કરે છે? ગાતા ગાતા ઘણી બધી ફરીને ફરી ભૂલ કરે છે. That's not the right note, Tansen, cried his guru. અહીંયા શું કહે છે? That's not right note. એટલે કે તે સૂર બરાબર નથી, તાનસેન તેના ગુરુ બોલી ઉઠ્યા. What has happened to you? તને શું થઈ ગયું છે? said the guru. ગુરુ બોલ્યા. અહીંયા શું કહે છે કે તું જે સૂર ગાય છે તે સૂર બરાબર નથી. તાનસેનના ગુરુ બોલી ઉઠ્યા. તને શું થઈ ગયું છે? ગુરુજી બોલ્યા. Tansen pretended not to understand. શું કહે છે કે તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. પ્રિટેન્ડેડ એટલે કે ઢોંગ કરવો. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી જ તે ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરો from તાનસેન's hand. શું કહે છે? તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્રમાં જે પેલું દેખાય છે કિટાર જેવું, તેને જ તાનપુરો કહેવાય. હવે અહીંયા શું થાય છે કે સંત હરિદાસ છે તે પોતે ગુસ્સે થઈ જાય છે અને તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. હવે અહીંયા શું થાય છે? તાનસેન છે પોતે પોતાની બુદ્ધિ દોડાવે છે કે પોતાના ગુરુજી પાસેથી તેમણે કેવી રીતે કામ કઢાવવું. તો અહીંયા એ શું કરે છે? પોતે વારંવાર ભૂલ કરે છે, જાણી જોઈને પોતે મિસ્ટેક કરે છે અને જ્યારે એમના ગુરુજી એમને ટોકે છે કે આ તું શું ગાય છે, તારા સૂરમાં ભૂલ છે, છતાં પણ અહીંયા તાનસેન ન સમજવાનો ઢોંગ કરીને પોતે એકને એક ભૂલ વારંવાર કરે છે. પરિણામે અહીંયા શું થાય છે? સંત હરિદાસ છે ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સાને કારણે તે પોતે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે અને પોતે જાતે ગાવા લાગે છે. હવે સૌપ્રથમ એ શું કરે છે? રાગ દરબારી છે તે ગાય છે અને ધીમે ધીમે તાનપુરો હાથમાં આવી ગયો છે તો પોતાના બધા જ રાગ ગાવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી આગળ The sweetness of his voice spread all around. Spread એટલે કે પસાર થવું. The sweetness એટલે કે એકદમ મધુરતા. The sweetness of his voice spread all around એટલે કે તેમના કંઠની જે મધુરતા છે તે ચારે બાજુ ફેલાઈ ગઈ.
Both the king and Tansen forgot where they were. જો અહીંયા શું કહે છે? બોથ એટલે કે બંને. ધ કિંગ એન્ડ તાનસેન એટલે કે બાદશાહ અને તાનસેન એ બંને ફોરગોટ એટલે કે ભૂલી ગયા. વેર ધે વર એટલે કે તેઓ ક્યાં હતા તે. અહીંયા શું થાય છે? બાદશાહ અને તાનસેન તે બંને ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ. બાદશાહને સમજાયું કે તાનસેન વોઝ રાઇટ. અહીંયા શું કહે છે? બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. શું કહે છે? તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું હતું નહીં. He said, તેઓ બોલ્યા, I agree એટલે કે હું સહમત છું. Agree એટલે શું? સહમત થવું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવા બીજા કોઈ મહાન સંગીતકાર નથી. ત્યાર પછી આગળ they walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા ગયા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? અહીંયા શું પ્રશ્ન કરે છે તાનસેનને કે તમે પણ સંત હરિદાસની જેવું કેમ નથી ગાઈ શકતા, ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. શહેનશાહ, I sing at your command. શું કહે છે કે શહેનશાહ હું તમારા આદેશ પર ગાઉં છું. The command of the king of Hindustan. અને હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. અહીંયા શું કહે છે? જે હિન્દુસ્તાનના રાજા છે તેના આદેશ પર હું ગાઉં છું. એટલે કે અહીંયા તાનસેન છે તે પોતે શું કરે છે? આપણે જે હિન્દુસ્તાનના રાજા એટલે કે જે બાદશાહ છે તેના કહેવાથી તે પોતે ગાય છે. And Guruji sings for the one who is the king of kings. શું કહે છે? અને ગુરુજી તેમના માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. શું હતું આખા પાઠમાં? આપણે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લઈએ. તો કે જે અકબરનો મહેલ છે તેમાં નવરત્નો છે. હવે નવરત્ન છે એ કોઈને કોઈ ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે આગળ હોય છે. તો અહીંયા તાનસેન છે એ એક મહાન સંગીતકાર છે તેવું અહીંયા તમને વર્ણવવામાં આવેલું છે. હવે તાનસેન છે એ પોતે રાજા માટે કયા તો કે માલકોસ, દીપક, કેદાર અને મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. હવે તાનસેન છે એ શું કરે છે? મલ્હાર રાગમાં થોડા ઘણા ફેરફાર કરે છે અને એક મિયા મલ્હાર રાગની રચના કરે છે. હવે અહીંયા એક સાંજની વાત છે. એક સાંજે બાદશાહના દરબારમાં બધા લોકો બેઠા હતા ત્યારે તાનસેનને શું કહેવામાં આવે છે કે તું તારા તાનપુરા પર કંઈક વગાડ. તો ત્યારે તાનસેન છે તે પોતે દરબારી રાગ ગાવાનું શરૂ કરે છે અને થોડા જ સમયમાં આસપાસના જે લોકો છે તે પોતે ભૂલી જાય છે, બધું વિસરી જાય છે તેવા અવાજમાં ગાય છે. પરિણામે બાદશાહ છે તે ખૂબ વખાણ કરે છે તાનસેનના. ત્યારે તાનસેન શું કહે છે કે બાદશાહ કે મારા કરતાં પણ વધારે સારું કોઈ ગાઈ શકે છે. તો ત્યારે રાજા છે એ શું કહે છે? તો એને આપણે આપણા મહેલમાં જરૂર બોલાવવા જોઈએ. તમે એમને મહેલમાં બોલાવવા માટેની વ્યવસ્થા કરી આપશો? અહીંયા રાજા તાનસેનને પ્રશ્ન કરે છે. તો તાનસેન છે એ શું કહે છે? પોતાનું માથું હલાવે છે અને કહે છે કે પરંતુ મને એક વાતનો ડર છે કે તેઓ દરબારમાં આવશે નહીં. એટલે રાજા છે એ શું કહે છે કે જો તેને એવી ખબર પડે કે રાજા પોતે વિનંતી કરે છે તો પણ ના આવે. તો અહીંયા તાનસેન છે એ શું કહે છે કે ના, તો પણ નહીં. હવે અકબર તેમને મળવા માટે ખૂબ આતુર હોય છે. હવે અહીંયા શું કરે છે? એક દિવસ તે પોતે જાય છે. હવે આ ગ્રેટેસ્ટ સંગીતકાર એટલે કે જે મહાન સંગીતકારની અહીંયા વાત કરવામાં આવેલી હતી એ બીજું કોઈ નહીં પરંતુ કોણ? તો કે સંત હરિદાસ હતા. હવે એ સંત હરિદાસ છે એ તાનસેન અને અકબર તેમની પાસે જાય છે. તાનસેનના ગુરુ હતા સંત હરિદાસ. તેઓ સાદું જીવન જીવતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને અને સંગીતને તેમનું જીવન સમર્પિત હતું. હવે અહીંયા જે સંત હરિદાસ છે તે ક્યાં રહેતા હતા તેનો પણ ઉલ્લેખ હતો. તો
તો કે તેઓ વૃંદાવનમાં યમુના નદીને કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા હતા. બેજુ બાવરા અને તાનસેન, યાદ રાખજો, બેજુ બાવરા અને તાનસેન તેમના શિષ્ય હતા. પરંતુ તાનસેન છે એ હરિદાસનો માનીતો શિષ્ય હતો. હવે અહીંયા શું કહે છે, જ્યારે ગાવાની વિનંતી કરે છે બાદશાહ, તો ત્યારે સંત હરિદાસ શું કહે છે કે મેં ઘણા દિવસ પહેલાં ગાવાનું છોડી દીધું, આથી હું બરાબર ગાઈ શકતો નથી. અહીંયા ઘણી બધી આજીજી કરવા છતાં અહીંયા કોઈ પોતપોતાના વિચાર બદલી શકતા નથી. આથી તાનસેન છે એ પોતે શું વિચારે છે કે મને મારા ગુરુજી પાસેથી કામ કેવી રીતે કઢાવવું તે સારી રીતે આવડે છે. આથી પોતે ગીત ગાવાનો પ્રસ્તાવ મૂકે છે, દરબારી રાગ ગાવાનું શરૂ કરે છે અને ઘણી બધી જાણી જોઈને ભૂલ કરે છે. તો ત્યારે સંત હરિદાસ છે એ શું કરે છે, તેને ટોકે છે કે તું આ વસ્તુ, તારો આ સૂર છે એ બરાબર નથી, તને આ શું થઈ ગયું છે, એવું એના ગુરુજી કહે છે. પરંતુ તાનસેન છે એ ઢોંગ કરે છે, કંઈ ન સમજવાનો, અને વારંવાર ભૂલ કર્યા કરે છે. આથી તેના ગુરુજી ગુસ્સે થઈ જાય છે અને તેના હાથમાંથી તાનપુરો લઈને શું કરે છે, પોતે ગાવાનું શરૂ કરે છે. રાગ દરબારી ગાય છે અને જેને પરિણામે તાનસેન અને બાદશાહ પોતે કઈ જગ્યાએ હતા તે પણ ભૂલી જાય છે, એટલું સુંદર અવાજે ગાતા હોય છે. બરાબર. હવે ત્યાર પછી અહીંયા જે રાજા છે એ શું કહે છે કે હું તારી વાત સાથે સહમત છું કે સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે, તેમનાથી મહાન બીજો કોઈ સંગીતકાર નથી. ત્યાર પછી બંને તાનસેન અને રાજા બંને પોતે ત્યાંથી શાંતિથી પાછા ચાલ્યા જાય છે અને બાદશાહ પછી છેવટે શું કરે છે, શાંતિનો ભંગ કરે છે અને કહે છે કે તમે પણ કેમ તેમની જેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી. તો ત્યારે તાનસેન છે એ શું કહે છે કે શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. અને જ્યારે આ ગુરુજી છે એ તેમના માટે ગાય છે અને જે રાજાઓના પણ રાજા છે. ઓકે, અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. તમારે હોમવર્કમાં ટ્રુ ફોલ્સ છે તે કરવાના છે, ત્યાર પછી ઓપ્શન છે તે પણ કરવાના છે અને પાછળ ક્વેશ્ચન આન્સર આપેલા છે ત્યાં સુધી કરવાનું છે. તમારી જાતે લખવાનું છે, બુકમાંથી જોઈને લખવું હોય તો તેમાંથી. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ એક્ટિવિટી સોલ્વ કરાવીશ. બરાબર. જે વિદ્યાર્થીનો જે આન્સર ખોટો હોય એ તમારે ત્યાર પછી સુધારી લેવો. એટલે બીજા લેક્ચરમાં આપણે આ એક્ટિવિટી આગળની ટ્રુ ફોલ્સ, ઓપ્શન એન્ડ ક્વેશ્ચન આન્સર છે તેના વિશે આપણે સ્ટડી કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ એક્ટિવિટી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.